નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. બિલાડી પાળનારાઓ માટે બિલાડી માત્ર એક પાળતું પ્રાણી નથી, પરંતુ પરિવારનો સભ્ય છે. તેની નાનકડી આંખો, મીઠો મ્યાઉ અવાજ અને રમૂજી હરકતો ઘરમાં ખુશીઓ ભરી દે છે. બિલાડી સાથેનો પ્રેમ એ શાંતિ, મમતા અને સાથનો અનોખો અનુભવ છે. કચ્છના અબડાસા તાલુકાના સુથરી ગામના અબ્દુલ ગની સોનારાને જ જોઈ લો. ઘરમાં એક બે નહીં પણ 50-50 બિલાડી પાળે છે, અને તે પણ છેલ્લા 12 વર્ષથી. ઘર અને આંગણામાં ચોફેર ફરતી બિલાડીઓ વગરના જીવનની કલ્પના કરવી પણ અબ્દુલભાઈ માટે મુશ્કેલ છે. અબ્દુલભાઈ, આ બિલાડી પાળવાનો શોખ તમને કઈ રીતે જાગ્યો? એટલે મને પહેલાથી શોખ હતો, મતલબ કે બિલાડીઓ એક બે હતી. પછી એક વખત એવું થયું કે હું અહીંયા પહેલા બહાર રહેતો હતો ને પછી અહીંયા આવી ગયો ને, તો પછી મને એવું થયું કે હવે જે બિલાડીઓના બચ્ચાઓ આવે બીજાને કોઈ આપવા નહીં, બીજાને ના આપવા. એટલે મેં કોઈને આપવાનું બંધ કર્યું, એટલે વધતા ગયા. એક પણ આપ્યો નહીં, હજી સુધી ના આપ્યો. તો વધતા ગયા એમ વધતા ગયા. આખરે લગભગ છેલ્લો આંકડો 70-75 સુધી પહોંચી ગયો. 80 ની નજીક થઈ ગયો. પછી વળી ઘટ્યો, વળી વધ્યો. હમણાં છેલ્લા એક ઇન્ટરવ્યુ ભાઈ લેવા આવ્યા હતા ને ત્યારે મારી પાસે 65 હતા. બરાબર. 65 માંથી વળી પાછા અત્યારે વળી 50 થઈ ગયા, કારણ કે 10-15 વળી નીકળી ગયા. તો કેટલા વર્ષથી આ શોખ છે તમને? 12 વર્ષ થયા મને આ જમા કર્યા છે ને, એટલે 12. જો બધા હાજર હોય ને તો આના 6 કે 7 ગણા થઈ શકે હાજર હોય તો, કારણ કે એટલા બધા ભાગી ગયા, મરી ગયા. વર્ષમાં 45 બચ્ચાઓ આવતા હતા. તો તમને આ પાળવા પાછળ ખર્ચ બી થતો હશે ને? કેટલો થાય રોજનો ખર્ચ? એટલો નથી. એમને જો ભાત ખીચડી આપવી પડે, પછી આવો આ જે આપણે કહીએ ને ફરસાણ કે એ આપવી પડે. બરાબર. જરૂર 200-250 ખર્ચો તો થાય ને. અચ્છા, આ શોખ તમારો છે કે ઘરના બધા સભ્યોનો? હું એમ પર્સનલ મારો પોતાનો છે. સાથ સહકાર બેન આપે મને એમ. અચ્છા, ઘરના સભ્યો આપે તમને? સેવા આપે. અચ્છા, બરાબર. સાથ સહકાર આપે, બાકી શોખ મારો એમ પોતાનો. બરાબર. અચ્છા, અને આ શું એમને બનાવ્યું શું છે આ સામે? હા, એનો જે પિંજરો છે ને રહેવા માટે બચ્ચાઓને. બતાવો. બચ્ચાઓ જે છે આ જે છે ને એમાં બચ્ચાઓ બધા બેઠા હોય તો આ બીજા એમને મારી ના નાખે. જો અત્યારે આ 2 મહિનાના 1.5 મહિનાના છે, તો અત્યારે આ નીકળશે ને તો મોટા બિલાડીઓ છે ને, મોટી બિલાડીઓ અથવા બિલાડા એ મારી નાખશે એમને. એ લોકોને ભલે એમના જ છે ને તો મારી નાખશે. અને આમાં છે હજી નાના છે તો એ તો અત્યારે જ લઈ લેશે એ લોકો, અને હજી થોડી વાર લાગે મારવામાં, અને તરત લઈ લે. એટલે આપણે સેફટી રાખીએ એની. આ ક્યારે નીકળશે? જયારે 6 મહિના થઈ જશે ને પછી નીકળશે. એવું એવું. અચ્છા, આ બિલાડા બીમાર સીમાર થાય ત્યારે દવા લે. ડોક્ટર કુલદીપ કરીને એક મારી પાસે છે ભુજના. કુલદીપ પહેલા નલિયા હતા, પછી એનું માર્ગદર્શન લઈ લો. અચ્છા, એનું માર્ગદર્શન લઈ લો. બરાબર. કે શું દવા આપવી, કઈ ના આપવી, કઈ આપવી. અત્યારે સમજો એમને તાવ ને આ વાયરસ કઈ હોય તો આપણને ખબર પડે, તો એટલું મને જ્ઞાન છે કે મારી પાસે હાજર હોય. પણ જે લાગે છે આમાં કઈ સમજ નથી પડતી, ખાતું નથી કે શું છે, તો પછી એમને ફોન કરી પૂછી લો. એ લોકો જે રિક્વાયરમેન્ટ દવા આપે ને એના ઉપર એમને આપી દો. અચ્છા, બિલાડી પાળનારનો વર્ગ મોટો છે, મતલબ બિલાડી કેટ લવર્સ વધારે છે, ઘણા બધા છે. ઘણા બધા. તો હવે એ લોકો માટે તમે કોઈ સંદેશ આપો? મને તો પસંદ છે, તો આપણે હું તો જો જીવ પ્રેમી છું, તો મને તો આ ગાય હોય કે બિલાડી હોય, કૂતરો હોય, ગમે તે હોય, મને બધા આવે ભાવે. મતલબ કે એમની સાથે રહેવાનું ને મને આવે, મજા આવે. કોઈને નથી. બિલાડીઓ વધારે પસંદ છે મને. અચ્છા, શું કારણ એનું? એનું કારણ એક એનાથી મને કંઈક એવું લાગે છે કે એનાથી થોડું રિલેક્સ વધારે થાય છે માણસ. અચ્છા, હા, હકીકતમાં છે એવું કે રિલેક્સ વધારે થાય આપણે ખુશ જ રહીએ એમ. બરાબર. મૂડ ખરાબ ન થાય. બિલાડીઓને હેરાન કરતા કે તેમને મારી નાખતા ગામના ખૂંખાર કૂતરાઓને તેઓ પકડીને છેક માંડવી બાજુ મૂકી આવે છે. અત્યાર સુધી આવા 11 કૂતરાઓને પોતાના ખર્ચે મૂકી આવ્યા છે. જો આ કૂતરા, જો બિલાડીને કૂતરા મારતા હોય ને તો આપણે આ પિંજરો બનાવ્યો. આ પિંજરામાં કૂતરાને ખાધું રાખીએ, જમવાનું કંઈક, તો કૂતરો અંદર જાય એટલે આ દોરીથી ખેંચાય, પાટીઓ નીચે ભરે, કૂતરો અંદર આવી જાય. પછી આપણે એને માંડવી બાજુ મોકલી આવે. જીવ કોઈને નુકસાન ન કરાય, એને પણ કોઈ એવો ખાધો ના આપી જેનાથી એને નુકસાન થાય. બેસી જાય પછી ટ્રક મદદથી, છોટા હાથીના મદદથી કે આપેના મદદથી એને આપણે માંડવી બાજુ મૂકી આવી. અમને નજીક માંડવી થાય ને, તો માંડવી 70 કિલોમીટર થઈ જાય પછી કૂતરો ના આવે ત્યાંથી, કારણ કે એને બીજા ગામડા મળી જાય.
પાછી વાળી વસ્તુ એ છે કે જ્યાં કૂતરાઓને જ્યાં મળતું હોય ને ખાવાનું ત્યાં મૂકીએ, બરાબર. તો એ ત્યાં રોટલા ને નાખતા હોય તો એ બાજુ નાખી આવે. તો મેં અત્યાર સુધી 11 કૂતરાઓ મૂકી આવ્યો છું. અચ્છા. કેટલા? 11. માંડવી બાજુ. માંડવી બાજુ બસ એકે પાછો નથી આવ્યો. શેનામાં લઈ જાઓ? આમાં પછી છોટા હાથીમાં લઈ જાય. આ આખો છોટા હાથીમાં બેસી જાય. અચ્છા. હા, આ હા, પિંજરો છે ને એ હા. છોટા હાથીમાં બેસી જાય. હા, અને હા. છોટા હાથી જે છે જયારે એમાં બેઠો હોય ત્યારે વળી આ પાટિયો ઊંચો થાય તો કૂતરો અહીંયાથી નીકળી જાય. અચ્છા. અને તરત અચ્છા, આ ચિત્તા રસ્તો કાઢી આ દીપડા ને ચિત્તા ને પકડે એવી ને રીતે. લઈ જાય છે. નોર્મલી એમ જમવાનું એમાં કંઈક રાખીએ હા, હા, તો આ બધી આધારી બંધ થઈ જાય ને પછી આ બંધ થઈ જાય. અહીંયા પાટિયો આમ દોરીથી ખેંચાય, બરાબર, સ્લાઇડ છે ને આમ ચડે, બરાબર. આમ પડે એટલે સીધો અંદર. ઓકે. અને ત્યાં મૂક્યા છે ને એમાંથી હજી એકે નથી આવ્યો. તો 11 કૂતરા મૂક્યા, ભાડો લાગે ભલે આપણને, પણ આની જીવ બચે ને. નહીં તો શું થતું હતું કે એ બહાર નીકળે પછી સવારની નમાજના ટાઈમે ને માણસો નીકળે ને મને વારી ફોન કરે કે યાર તારું બિલાડો કે અહીંયા મારેલો પડ્યો છે, કારણ કે ત્યાં ખતરનાક કૂતરાઓ હતા. એવી રીતે એક આવ્યો મોકલ્યો, વળી 2-4 મહિના આરામ હતો, ત્યાં સુધી બીજો આવ્યો, એવા કરતા કરતા 11 થયા. હવે 11 પછી શાંતિ છે, પછી આ કેસ નથી બન્યો. આ અબ્દુલભાઈ માત્ર પ્રાણી પ્રેમી જ નથી, ગામના બીમાર લોકોની સેવા ચાકરી પણ નિસ્વાર્થ ભાવે કરે છે. તેમની આ અનોખી માનવ સેવા બાબતે સુથરીના સરપંચ રહીમભાઈ મંદરા તેમના મોંફાટ વખાણ કરે છે. વાત એમ કરતો કે અબ્દુલ ગનીભાઈ છે એ પશુ પ્રેમી તો છે જ, કે બિલાડા, ગાય છે, એના સિવાય પણ જે ગામની મેડિકલને લગતી સુવિધાઓ છે કે કોઈ બીમાર પડે તો એ પોતે અહીંયાથી પોતાના ખર્ચે ઘણીવાર જઈ અને હું એડમિટ કરાવે, પેશન્ટને ટ્રીટમેન્ટ કરાવે અને અહીંયા પાછા લઈ આવે. સુથરી સિવાયના બીજા કોઈ ગામ હોય અહીંયાના પણ એમની પાસે આવતા હોય તો એમને પણ એ મદદરૂપ થતા હોય. ડૉક્ટરોના એમની પાસે નંબર છે બધા અલગ અલગ. અને ખાસ તો અહીંયાની મેઇન પ્રશ્ન શું હોય કે કયા ડૉક્ટર પાસે જાઓ. હવે ઘણી બીમારી હોય કે એમડી પાસે જાઓ, એમડીમાં પાછો સ્પેશિયલ હોય કે કાર્ડિયોલોજિસ્ટ છે શું છે, પછી સર્જનમાં પણ અલગ અલગ હોય કે ભાઈ યુરોલોજિસ્ટ છે આ છે, તો એ એમને ખ્યાલ હોય ને એ એમની પાસે જ ડાયરેક્ટ મોકલાવે, એમનો સંપર્ક કરી દે, એમની જરૂરી બધી રિપોર્ટની આ તે. અને બીજા પણ જે મુંબઈના ડૉક્ટર છે એમની સાથે સંપર્કમાં છે, તો એમને ડૉક્ટર સલીમ સાહેબ મૂળ સુથરીના છે, તો એ બધો એમનો સંપર્ક કરી અને ગામને જેટલી પણ સેવાકીય પ્રવૃત્તિ થતી હોય એ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે.